રૂપિયા છે, રૂપિયા શોધવાના છે તો લખતા જાઓ। 2 કિલો શું છે ખાંડ અને 3 કિલો શું છે ચા। ખાંડ માટે કે લખો, ચા માટે સી લખો, ચાલશે। આની કુલ કિંમત છે 1600 રૂપિયા છે। હવે 3 કિલો ખાંડ અને 2.5 કિલો ચા, આની કિંમત કેટલી છે 1400। અને ભઈલો પૂછે છે 7 કિલો ખાંડ અને 8 કિલો ચા ની કિંમત કેટલી થાય? ભણા કેમ કરશું? બોલો ભણા, એટલે તમે બધા ભણા જ છો, બોલો કેમ કરશું? નીતિબેન એમ કે છે સીસેટ ના ક્લાસ લાવો। સીસેટ વાળો વર્ગ તો ઘણો છે ભાઈ, હે પછી લઈ આવીશ તો લેજો તો। ચલો હવે અહીંયા સીધું છે કે તમે લોપના નિયમથી કરો એટલે થઈ જાય, પણ લોપના નિયમથી કરો ને તો તમે બઠાવરી જાઓ। હું કરીશ, લોપના નિયમથી કરીશ, પણ પેલા મેં કીધું ને કે થોડુંક તમને જવાબો જોવાની ટેવ હોય ને તો ઘણી બધી આંટી ઘૂંટીઓ તમે સીધી મગજમાં નક્કી કરી શકો છો। અહીંયા દેખાય છે કે જવાબો વચ્ચે ગેપ ખાસા બધા છે। જુઓ, પેલો 4300 છે, આ 2200 છે, ઓલો 3100 છે, ના 4800। જવાબો વચ્ચે ખાસા બધા ગેપ છે। જ્યારે જવાબો વચ્ચે છોકરો ગેપ હોય ને ત્યારે તમે એપ્રોક્સિમેશન કરી શકો છો। હું કરું એપ્રોક્સિમેશન એટલી તો મને ખબર પડે કે આની હું ડબલ કરું, 3 કિલોની જગ્યાએ 6 કિલો કરું, 2.5 કિલોની જગ્યાએ 5 કિલો કરું તો રકમ 2800 થાય। એનાથી તો ઊંચો જ જવાબ આવે, એ પાકું છે। તો 2800 થી તો ઊંચો જ આવે, એટલે 2250 તો નો જ આવે। એટલે હા, હવે હું આના તન ગણા કરું, કેટલા કરું તન ગણા, તો કેટલા થાય તન ગણા કરું તો 6 કિલો ખાંડ થાય અને 9 કિલો શું થાય ચા થાય, તો 4800 રૂપિયા થાય। તો આ 1 કિલો છે, આમાં મજા નો આવી એટલે આનો લેવાય। મારે જવું છે આની આજુબાજુમાં, આ બેનું સેટિંગ આની આજુબાજુમાં કરવું છે। હું કરું, જોજો આ કેટલા છે 2 કિલો બરાબર છે, આનું હું ડબલ કરું, આનું હું ડબલ કરું, 2 કિલો ના કેટલા કરું 4 કિલો, આ કેટલી છે 3 કિલો, એના ડબલ કરું તો 6 કિલો થાય, અને ભાવ કેટલો થઈ જાય 3200 થાય કે નહીં? અમે મગજ વાપરીને સેટિંગ કર્યું। હવે આનો નાનો સરવાળો કરો એટલે 4 કિલો અને 3 કિલો એટલે 7 કિલો ખાંડ તો તમારી થઈ ગઈ, અને ચા કેટલી થઈ 8.5 કિલો, આની હાવ નજીક પહોંચી ગયો કે નહીં? તો કિંમત કેટલી થઈ 3200 ને 1400 4600 થઈ કે નહીં? પણ અડધો કિલો ચા વધારે છે તો 4600 થી ઓછો જવાબ આવે, એટલે આનો આવે, અને થોડોક જ ઓછો આવે ને, અડધા કિલોનો જ ફેર છે, એટલે જવાબ કયો આવે 4350। એટલે હા, આમાં જોઈને તમને એમ પણ ખબર પડે કે ચા નો ભાવ વધારે હશે, કેમ કે જુઓ અહીંયા ચા હતી ને 3 કિલો તો ભાવ 1600 છે, અહીંયા 2.5 કિલો ચા છે ભાવ ઘટી ગઈ। ડન છે? તો આવી રીતે થાય। અમે સેટિંગ કર્યું, મેં સિમ્પલી શું કર્યું, મારે આની આજુબાજુમાં જવું હતું એટલે મેં આને ડબલ કર્યા અને પછી આની હારે એડ કરી દીધા। આવું સેટિંગ તમે એક્ઝામમાં કરી શકો છો। જ્યારે જવાબો વચ્ચે ગેપ હોય ત્યારે હું 100% કહી શકું આવા સેટિંગો ચાલે। ડન છે? પણ ઘણા બાળકોની થોડીક લિમિટેશન હોય છે કે આવા સેટિંગ હોય ને ફાવતા નથી। તમે ટ્રાય કરશો તો ફાવી જશે, નથી ફાવતા કાયદેસર દાખલો ગણવો છે તો એ તો હું કરીશ જ, બરાબર છે? આપણે ભવ્ય સમારંભનું આયોજન કર્યું છે, તમને બધાને આ ચા ખાંડ તો છે જ આપણી પાસે, તો ચા પાઈ દેશું આપણે, બરાબર ને? ચલો, કેટલા છે 1400। ડન છે? હું ખાંડ ને ઉડાડીશ, કે ને ઉડાડીશ, તો ચોકડી ગુણાકાર થાય, આ આખું કેટલાય ગુણવાનું 3 ગુણવાનું, અને આ આખું કેટલાય ગુણવાનું 2 ગુણી કાઢું, 3 દુ 6 કે, 3 તેરી 9 ચા અને 16 તેરી 4800। આ 6 કે વત્તા 5 સી બરાબર 2800 બાળકો, બરાબર છે? આમાંથી આને માઇનસ કરો તો આ ઉડી જાય, 9 સી માંથી 5 સી જાય તો 4 સી બરાબર 2000, તો સી બરાબર 500 આવે। ટૂંકમાં ચાની કિંમત 500 રૂપિયા છે। હવે કોઈ પણ સમીકરણમાં તમે મૂકી શકો છો। માની લો કે હું આ સમીકરણમાં ચાની કિંમત 500 મૂકી દઉં તો 1500 થાય, 1500 આ બાજુ જાય તો 1600 માંથી 1500 જાય તો 100, 2k બરાબર 100, તો k બરાબર કેટલા આવે 50। પડી ગયું નહીં? હવે એને પૂછ્યું છે શું 7 કિલો ખાંડ, 1 કિલો ખાંડના 50 રૂપિયા છે, 7 કિલો ખાંડના 350 રૂપિયા થાય। 1 કિલો ચાની ભૂકીના 500 રૂપિયા છે, કેટલી ભૂકી લેવાની છે ભાઈ 8 કિલો, એટલે 8 પંચા 40, 4000 રૂપિયા એના થાય, અને કુલ કિંમત થાય 4350। તમે આ રીતે કરી શકો છો। ડન છે? ચલો।